હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે એકબીજાને સમાંતર રહેલા બે વિદ્યુત પ્રવાહધારી તારો વચ્ચે ઉદ્ભવતા ચુંબકીય બળનું સૂત્ર મેળવીશું. આઈએમપી થિયરી છે. તો મેં અહીંયા બે વિદ્યુત પ્રવાહધારી તારો દર્શાવેલા છે. એક તારને આપણે નામ આપી દઈએ એ, બીજા તારને આપણે નામ આપી દઈએ બી. એ તારમાંથી આઈએ જેટલો પ્રવાહ પસાર થાય છે, બી તારમાંથી આઈબી જેટલો પ્રવાહ પસાર થાય છે. આ બંને તારો એકબીજાથી ડી અંતરે આવેલા છે. આ થિયરીમાં આપણે માત્ર ને માત્ર બે જ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણને બે તારો વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર મળી જશે. પહેલું સૂત્ર કયું? અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તારને કારણે તારની બહારના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, જે આપણે શરૂઆતમાં જ વાત કરી હતી. એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી આપણે સૂત્ર મેળવ્યું હતું. અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તારને લીધે તારથી બહારના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. નથી યાદ ને? ક્યાંથી યાદ હોય? કંઈ તૈયાર આપણે કર્યું જ નથી. સૂત્ર હતું બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I બાય 2 પાઈ એ. બીજું એક સૂત્ર આ એક યાદ રાખીશું. બીજું એક સૂત્ર કે એલ લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તારને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતા બળનું સૂત્ર એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ બી સદિશ થાય. બસ આ થિયરીમાં આપણે બે જ સૂત્રોનો ઉપયોગ કરીશું એટલે આપણને બે તારો વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર મળી જશે. આ બે યાદ હોવા જોઈએ. સમીકરણ, આ સમીકરણ કોનું છે? અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તારને લીધે તારની બહારના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I બાય 2 પાઈ એ. એલ લંબાઈના વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ IL સદિશ ક્રોસ બી સદિશ. પાછા આવી જાઓ અહીંયા. આપણે જે બે તાર લીધા છે ને એ તાર અનંત લંબાઈના છે ભાઈ. અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહધારી તાર લીધા છે. તાર એમાંથી આઈએ જેટલો પ્રવાહ પસાર થાય છે, બીમાંથી આઈબી જેટલો પ્રવાહ પસાર થાય છે. બંને એકબીજાથી ડી અંતર મૂકેલા. તો પહેલો થિયોરિટિકલ મુદ્દો લખવો હોય તો આપણે આ રીતે લખી શકાય કે આકૃતિમાં એકબીજાથી ડી અંતરે મૂકેલા આઈએ અને આઈબી વિદ્યુત પ્રવાહનું વહન કરતા અતિ લાંબા તાર દર્શાવેલા છે. ધારો કે બંને તારમાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે બંને તારમાંથી પ્રવાહ પસાર થાય છે. આથી બંને તારની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આથી બંને તારો એકબીજા પર બળ લગાડશે અને આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, જે આપણે ગયા લેક્ચરની અંદર જોયું. આપણે સૂત્ર મેળવવું છે. તો હું તમને પૂછું કે આઈએ વિદ્યુત પ્રવાહધારી તારથી ડી અંતરે આવેલા બી તાર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? કઈ ખબર ના પડી? સાંભળો. આઈએ વિદ્યુત પ્રવાહધારિત તારથી IA વિદ્યુત પ્રવાહધારિત તારથી ડી અંતરે આવેલા બી તાર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખવું છે. તો પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ ને. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 IA બાય 2 પાઈ એ. કોને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર? એ તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો એને આપણે કઈ રીતે લખી શકીએ? બી એ મ્યુ 0 એમના એમ જ, એ તારમાંથી પસાર થતો પ્રવાહ IA 2 પાઈ એમના એમ જ. ઓકે, એ તારથી કેટલા અંતરે? ડી અંતરે, એટલે 2 પાઈ ડી થશે. તો સૂત્ર આપણને આવું મળે. બી એ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 IA બાય 2 પાઈ ડી. મેં અનંત લંબાઈના તારને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સૂત્રનો ઉપયોગ કર્યો. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, આ જે બીજો તાર છે, બી તાર છે, એ બી તારના દરેક બિંદુ પાસે સમાન હોય છે. આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ બી તારના દરેક બિંદુ પાસે સમાન હોય છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ પ્રથમ તારને કારણે બી તાર પાસે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ છે એની દિશા કઈ હશે? તો જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરો.
અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ઓકે, દેખાતું નથી, જો ધ્યાન આપો અહીંયા. અંગૂઠો મેં અહીંયા પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય છે? પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે. એટલે બીજા તાર પરના દરેક બિંદુ પાસે પ્રથમ તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ આ રીતે અંદર જતી દિશામાં હશે. એ ચુંબકીય ક્ષેત્રને આપણે શેના વડે દર્શાવ્યું? તો એ ચુંબકીય ક્ષેત્રને આપણે દર્શાવ્યું છે બી એ વડે દર્શાવ્યું છે. હું બી એ સદિશ લખી શકું કારણ કે આપણે દિશા બતાવી દીધી. ક્લિયર? બે મુદ્દા આપણે આ સૂત્ર પરથી ક્લિયર કર્યા કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે બીજા તાર પરના દરેક બિંદુએ સમાન છે અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા એ પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે. ક્લિયર? અહીંયા હવે આપણે જે તાર લીધો છે તાર અનંત લંબાઈનો લીધો છે. હવે આપણે છે ને અહીંયા એક એલ લંબાઈનો ભાગ વિચારીએ. આ તાર પર એલ લંબાઈનો એક ભાગ વિચારીએ. આપણે આટલો ભાગ એક વિચારીએ. આટલો ભાગ આપણે લઈ લઈએ. એલ લંબાઈનો એક ભાગ લઈ લઈએ. હવે હું તમને કહું કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રને લીધે બીજા તારની એલ લંબાઈ પર લાગતા બળનું સૂત્ર લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? વાક્ય રચના લખવું એટલે તમને ખબર પડે. બી એ ચુંબકીય ક્ષેત્રને લીધે, બી એ ચુંબકીય ક્ષેત્રને લીધે આઈબી પ્રવાધારિત બીજા તારની એલ લંબાઈ પર લાગતું બળ, બીજા તારની એલ લંબાઈ પર લાગતું બળ. તો કયા સમીકરણનો ઉપયોગ કરીશું? બીજું સમીકરણ યાદ છે ને, એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈએલ સદિશ ક્રોસ બી. હવે એને લીધે બી પર લાગતું બળ અથવા એ વળી બી પર લાગતું બળ તો મેં તમને યાદ રખાયું છે, શીખવાડેલું છે કે જેના વડે, જેના દ્વારા, જેની સાપેક્ષે એ ક્યાં આવે? પાછળ. તો એ વડે બી પર લાગતું બળ, બી પર એટલે આપણે લખી શકીએ એફ બી એ વડે એટલે પાછળ, એફ બી એ બી પર આગળ, એફ બી એ બરાબર આઈબી વિદ્યુત પ્રવાહ તાર પર લાગતું બળ એટલે આપણે આઈબી એલ સદિશ ક્રોસ કયા ચુંબકીય ક્ષેત્રને કારણે? બી એ ચુંબકીય ક્ષેત્રને કારણે એટલે બી એ સદિશ લખી શકીએ. ઓકે, ક્લિયર? બીજા સૂત્રની અંદર આ બીજું સૂત્ર આપણે મેળવ્યું આવું કે બી એ ચુંબકીય ક્ષેત્રને લીધે અથવા પ્રથમ તારને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને લીધે આઈબી પ્રવાધારિત બીજા તારની એલ લંબાઈ પર લાગતું બળ. તો એફ બી એ સદિશ ઇઝ ઇક્વલ ટુ આઈબી એલ સદિશ ક્રોસ બી એ સદિશ થશે. હવે આપણે પ્રથમ તારને કારણે આ બીજા તાર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે ને પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે. હું અંદર તો લાઈન દોરી શકું નહીં એટલે એ ચુંબકીય ક્ષેત્રને હું કંઈક છે ને આ રીતે બતાવું છું, આ રીતે અંદર જતી દિશામાં છો. એટલે આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર બી એ અંદર જતી દિશામાં. એટલે જ મેં અહીંયા બાજુમાં અક્ષો દોરી છે એટલે મેં તમને સમજાવું છું પછી. હવે અહીંયા ધ્યાન આપજો. તો આ સળિયાની લંબાઈ એલ, આ ચુંબકીય ક્ષેત્ર નાની થોડીક લાઈનો લઈ લો. સળિયાની લંબાઈ એલ આ દિશામાં. ઓકે, સોરી, સળિયાની લંબાઈ એલ આ રીતે છે. ચુંબકીય ક્ષેત્ર બી પુસ્તકના પાના લંબ અંદર જતી દિશામાં છે આ રીતે. બંને એકબીજાને કેવા દેખાય છે? લંબ દેખાય છે. તો ધ્યાન આપો, અહીંયા શું થશે કે એલ લંબ બી હોવાથી થીટા કેવા થશે? 90 થશે. તો આપણે જે સૂત્ર લખ્યું એફ બી એ ઇઝ ઇક્વલ ટુ આઈ બી એલ ક્રોસ બી એ. ઓકે, ક્રોસ પ્રોડક્ટને આપણે છોડી દઈએ તો એફ બી એ મૂલ્ય લઈએ તો આઈ બી એલ બી એ સાઇન થીટા થશે. થીટા કેવા? 90, કારણ કે એલ અને બી એકબીજાને લંબ છે. તો એફ બી એ ઇઝ ઇક્વલ ટુ આઈ બી એલ બી એ સાઇન 90. બોલો સાઇન 90 કેટલા? સાઇન 91.
તો આપણને શું મળશે? FBA ઇઝ ઇક્વલ ટુ IBL ઇન્ટુ BA. ચલો અહીંયા સુધી કોઈ ડાઉટ? નો. પણ BA બરાબર શું છે? પહેલું સૂત્ર આપણે લખ્યું BA ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 IA બાય 2πD. તો અહીંયા લખી નાખો. ચલો FBA ઇઝ ઇક્વલ ટુ IBL, તો એમના એમ BA ની જગ્યાએ મ્યુ 0 IA બાય 2πD થશે. તો FBA ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? મ્યુ 0 IA IBL બાય 2πD. આપણને બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારોમાં તાર બી પર તાર એ વડે લાગતા બળનું મૂલ્ય મળી ગયું. ચુંબકીય બળનું મૂલ્ય FBA ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 IA IBL બાય 2πD. ચલો અહીંયા સુધી જરા જોઈ લો. પહેલા આપણે વાત કરી કે IA વિદ્યુત પ્રવાહધારી તારથી ડી અંતરે આવેલા. પહેલો મુદ્દો તો આપણે આ લખ્યો, છોડો, કે આકૃતિમાં એકબીજાથી ડી અંતરે રહેલા IA અને IB વિદ્યુત પ્રવાહધારિત અતિ લાંબા તાર દર્શાવેલા છે. બંને તારોમાંથી એક જ દિશામાં પ્રવાહ વહે છે. IA વિદ્યુત પ્રવાહધારિત તારથી ડી અંતરે આવેલા બી તાર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BA ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 IA બાય 2πD. આ ચુંબકીય ક્ષેત્ર બીજા તારના દરેક બિંદુએ સમાન છે અને એની દિશા પુસ્તકના પાનાના લંબ અંદર જતી દિશામાં છે. આ ચુંબકીય ક્ષેત્રને લીધે બીજા તારની L લંબાઈ પર લાગતું બળ આપણે સૂત્ર લખ્યું FBA સદિશ ઇઝ ઇક્વલ ટુ IBL સદિશ ક્રોસ BA સદિશ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે L અને B બંને એકબીજાને લંબ છે. તો આપણે FBA નું મૂલ્ય લઈએ તો આપણને FBA નું મૂલ્ય મળે છે IBL sin થીટા, IBL BA sin થીટા, બટ થીટા 90. તો sin 91 માટે આપણને મળ્યું FBA ઇઝ ઇક્વલ ટુ IBL BA. BA ની કિંમત મૂકી દઈએ મ્યુ 0 IA બાય 2πD. તો આપણને સમીકરણ આવું મળ્યું FBA ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 IA IBL બાય 2πD. ક્લિયર? હવે આપણને બે તારો વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર તો મળી ગયું FBA ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 IA IB કેપિટલ L બાય 2πD. પરંતુ આ બળની દિશા કઈ હશે? FBA ની દિશા કઈ હશે? તો એ દિશા આપણે બે રીતે શોધી શકીએ છીએ. એક આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ, F સદિશ ઇઝ ઇક્વલ ટુ IL સદિશ ક્રોસ B ની મદદથી. કઈ રીતે? જો મેં અહીંયા XYZ યામ પદ્ધતિ બતાવી છે. અહીંયા મેં ધન Z અક્ષ એ પુસ્તકના પાનાના લંબ બહાર આવતી દિશામાં લીધી છે. ઋણ Z અક્ષ મેં પુસ્તકના પાનાના લંબ અંદર જતી દિશામાં લીધી છે. તો અહીંયા આપણે જે સળિયાની લંબાઈ લીધી L એ તમે જોઈ શકો છો કે Y અક્ષને સમાંતર છે. ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાના લંબ અંદર જતી દિશામાં છે, જે ઋણ Z અક્ષની દિશામાં છે. તો આપણે બળ શોધવું છે. તો આપણી જોડે સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ IBL સદિશ ક્રોસ BA સદિશ. એમાં L કઈ દિશામાં? તો L તમે જુઓ Y અક્ષની દિશામાં, J કેપ, BA ઋણ Z અક્ષની દિશામાં માઇનસ K કેપ. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળશે F ઇઝ ઇક્વલ ટુ માઇનસ IBL BA I કેપ. આ બંનેનો ગુણાકાર થાય માઇનસ I કેપ થાય. એટલે બળ કઈ દિશામાં લાગશે? ઋણ X અક્ષની દિશામાં. એટલે બળની દિશા જો હું અહીંયા બતાવું તો બળની દિશા મને આ મળશે, આ રીતે F BA ડાબી બાજુ. બીજો આપણે આ બળની દિશા જમણા હાથના પંજાના નિયમની મદદથી શોધી શકીએ છીએ. જમણા હાથનો પંજાનો નિયમ કઈ રીતે? તો જમણા હાથના પંજાના નિયમની મદદથી આપણે આ બળની દિશા શોધવી હોય તો જમણા હાથનો પંજાનો નિયમ કંઈક આ રીતનો છે. તમારો જમણા હાથનો અંગૂઠો તમારે પ્રવાહની દિશામાં રાખવાનો છે. આંગળીઓ તમારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની છે. તો પંજામાંથી જે બહાર આવતી દિશા થાય ને એ બળની દિશા થાય. સમજાવવા માટે મેં એક વિદ્યુત પ્રવાહધારી તાર લીધો, ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યો છે. આપણે બળની દિશા આ તાર પર આ ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતા ચુંબકીય બળની દિશા શોધવી છે. તો મેં તમને નિયમ શું કીધો?
જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં, અંગૂઠો પ્રવાહની દિશામાં. તમે જોઈ શકો છો આ રહ્યો અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો પંજામાંથી બહાર આવતી દિશા જે હોય એટલે આ દિશા, એ બળની દિશા થાય. અંગૂઠો જો પ્રવાહની દિશામાં રાખીએ, આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખીએ, તો પંજામાંથી બહાર આવતી દિશા એટલે બળની દિશા, આ બળની દિશા થાય. હવે આપણે આ જમણા હાથના પંજાના નિયમનો ઉપયોગ કરીને અહીંયા આપણે તાર બી પર લાગતા બળની દિશા શોધવી તો કઈ રીતે શોધી શકાય? જો અંગૂઠો આપણે કઈ દિશામાં રાખવાનો છે? પ્રવાહની દિશામાં. તો પ્રવાહ ઉપર જાય છે, બરાબર. તમારે હું જે પ્રમાણે બોલું છું એ પ્રમાણે ડાબા હાથમાં પેન લઈ જમણા હાથના પંજાના નિયમનો ઉપયોગ કરીને આ બળની દિશા શોધવાની છે, બરાબર છે. તો આ રહ્યો આપણો તાર, પ્રવાહ આ દિશામાં જાય છે, ઉપરની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર નીચે આ દિશામાં છે. ઓકે, હું અહીંયા આ રીતે બતાવું તમને. યસ, આ રીતે છે. તો તમારો અંગૂઠો પ્રવાહની દિશામાં, આ આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો પંજામાંથી બહાર આવતી દિશા એટલે આ દિશા, આ રીતે હું બતાવી દઉં. ઓકે, તો આ જે દિશા પંજામાંથી બહાર આવતી દિશા છે એ તમને બીજા તાર પર લાગતા બળની દિશા મળે. ઓકે, તાર આપણે હાથમાં લઈને ટ્રાય કરીએ પણ આવશે નહીં. હું અંગૂઠો પ્રવાહની દિશામાં રાખું, અહીંથી આંગળીઓ તમે જોઈ શકો છો નીચે જઈ રહી છે, બરાબર છે. થોડુંક રિઝલ્ટ અહીંયા બગડશે. તો અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ પુસ્તકના પાનાના અંદર જતી દિશામાં. તો અહીંથી પંજામાંથી જે દિશા બહાર આવશે એ આપણને ચુંબકીય બળની દિશા મળશે. ઓકે, તો આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો પેનની મદદથી. નિયમો તમારે દરેક આ ચેપ્ટરની અંદર ખાસ યાદ રાખવો પડશે. જમણા હાથનો અંગૂઠાનો નિયમ, જમણા હાથનો પંજાનો નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, બરોબર છે. તો જ તમને આ ચેપ્ટરની અંદર ખબર પડશે, દાખલાઓની અંદર ખબર પડશે. નહીં તો ગોળ 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 ફરતા રહેશો. એટલે ખાસ પ્રેક્ટિસ કરજો. તો અહીંયા આ બળની દિશા આપણને મળી બીથી એની દિશામાં. તો મેં અહીંયા લખ્યું છે કે આ બળની દિશા FBA ની દિશા બીથી એ તરફની હોય છે. તેવી જ રીતે એ તાર પર બી તાર વડે લાગતું બળ શોધી શકાય છે. એ તાર પર બી તાર વડે લાગતું બળ શોધી શકાય છે. તો એ તાર પર બી તાર વડે લાગતું બળ શું થાય? FAB. હવે FAB નું મૂલ્ય FBA ના મૂલ્ય જેટલું જ હોય છે, પરંતુ એની દિશા A થી B તરફની હોય છે. તો સૂત્ર પછી આપણે 2-3 મુદ્દા લખીશું કે FBA ની દિશા B થી A તરફની હોય છે. તેવી જ રીતે આપણે એ તાર પર બી તાર વડે લાગતું બળ શોધી શકીએ છીએ. અને FAB નું મૂલ્ય FBA ના મૂલ્ય જેટલું જ હોય છે, પરંતુ તેની દિશા A થી B તરફની હોય છે. એટલે આપણે લખી શકીએ FBA સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ FAB સદિશ, જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે તેમ આપણે કહી શકીએ. અને મેં આગલા લેક્ચરની અંદર વાત કરી હતી એ પ્રમાણે કે જો બંને તારમાં પ્રવાહ એક જ દિશામાં વહેતા હોય તો બંને તારો વચ્ચે આકર્ષી બળ લાગે છે. પરંતુ બંને તારોમાં જો પરસ્પર વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો બંને તારો એકબીજાને અપાકર્ષે છે. એટલે બંને તારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. તો બંને તારોમાં એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો બંને તારો એકબીજાને આકર્ષે, પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો બંને તારો એકબીજાને અપાકર્ષે છે. સ્ક્રીનશોટ લઈ લો, પછી થોડુંક આપણે હજી ચલાવવાનું બાકી છે, આગળ જઈએ. ચલો, પહેલો સ્ક્રીનશોટ. ચલો, અહીંથી આવી જ જશે. કમ્પ્લીટ આખી થિયરી અહીંથી આવી જાય છે. ઓકે, એક જ સ્ક્રીનશોટની અંદર આખી થિયરી આવી જાય છે. હવે આપણે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારો વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર વ્યાપક રીતે લખવું હોય તો કંઈક આ રીતે લખી શકીએ. કેપિટલ F ઇઝ ઇક્વલ ટુ μ0 IA IB કેપિટલ L/2πd. આ સૂત્ર યાદ રાખીશું આપણે. બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારો વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર કેપિટલ F ઇઝ ઇક્વલ ટુ μ0 IA IB કેપિટલ L/2πd.
તો તારની એકમ લંબાઈ દીઠ લાગતા બળનું સૂત્ર લખવું હોય આપણે તો આ રીતે એકમ લંબાઈ દીઠ લાગતું બળ, જેને હું સ્મોલ એફ વડે દર્શાવું છું. તો આ જે એલ છે એ આપણે કેપિટલ એફના છેદમાં લઈ દઈએ તો આપણને મળશે કે તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ μ0 IA IB બાય 2πd થાય. તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ જેને આપણે સ્મોલ એફ વડે દર્શાવ્યું છે. તો સ્મોલ એફ ઇઝ ઇક્વલ ટુ μ0 IA IB બાય 2πd. આ એલ ને આપણે કેપિટલ એફના છેદમાં લઈ જઈએ તો આપણે એકમ લંબાઈ દીઠ લાગતું બળ મળે. હું આ જે સૂત્ર છે તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એ સૂત્રમાં હું IA બરાબર 1 એમ્પિયર લઉં, IB બરાબર 1 એમ્પિયર લઉં, એટલે કે બંને તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ ધારી લઉં. બંને તારો વચ્ચેનું અંતર હું 1 મીટર લઈ લઉં. તો IA 1, IB 1, D 1. તો આપણને મળશે શું? μ0 બાય 2π. μ0ની વેલ્યુ આપણને ખબર જ છે 4π ગુણ્યા 10⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર, અથવા બીજો એકમ છે ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. યાદ હોવી જોઈએ દરેક વિદ્યાર્થીને વેલ્યુ μ0 ઇઝ ઇક્વલ ટુ 4π ઇન્ટુ 10⁻7 ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર અથવા ટેસ્લા મીટર પર એમ્પિયર. ઓકે, 2π તો છેદમાં એમના એમ તો 2π કટ થઈ ગયા. તો આપણને મળે છે એકમ લંબાઈ દીઠ લાગતું બળ, તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10⁻7 ન્યૂટન. આના આધારે એમ્પિયરની વ્યાખ્યા આપી હોય તો એમ્પિયરની વ્યાખ્યા આપણે કઈ રીતે આપી શકાય? બહુ જ લાંબી વ્યાખ્યા છે, ખાસ ધ્યાન આપજો કે શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા, શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા, પહેલો મુદ્દો. અહીંથી બીજો મુદ્દો, અતિ લાંબા અવગણ્ય આડછેદવાળા બે સમાંતર સુરેખ તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા. અહીંયા સુધી બીજો મુદ્દો. જો સ્ટેપમાં આપણે યાદ રાખીશું વ્યાખ્યા. શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા, ચલો આ લાઈન કાઢી નાખીએ આપણે, યાદ રહેતી હોય તો ઠીક છે. શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે સમાંતર સુરેખ તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા. અહીંથી પણ આપણે યાદ રાખી શકીએ શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે સમાંતર સુરેખ તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહને પસાર કરતા તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ અથવા તાર પર એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતું ચુંબકીય બળ 2 ગુણ્યા 10⁻7 ન્યૂટન હોય તો તે વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહેવાય. વચ્ચેની મેં લાઈન કાઢી નાખી એટલે એકદમ સિમ્પલ ડેફિનેશન થઈ ગઈ. જો શૂન્યાવકાશમાં એકબીજાથી d અંતરે રહેલા બે સમાંતર સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત તારોમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા, શૂન્યાવકાશમાંથી એકબીજાથી d નહીં 1 મીટર અંતરે રહેલા બે સમાંતર સુરેખ તારોમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા તારો વચ્ચે 1 મીટર લંબાઈ દીઠ ઉદ્ભવતું ચુંબકીય બળ 2 ગુણ્યા 10⁻7 ન્યૂટન હોય તો તે વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહેવાય છે. ફરી એકવાર લાસ્ટ વાર રિપીટ કરું છું. શૂન્યાવકાશમાં એકબીજાથી, મારી સાથે સાથે બોલવાનું છે, શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે સમાંતર સુરેખ તારમાંથી જો સમાન વિદ્યુત પ્રવાહને પસાર કરતા તારો વચ્ચે 1 મીટર લંબાઈ દીઠ ઉદ્ભવતું ચુંબકીય બળ 2 ગુણ્યા 10⁻7 ન્યૂટન હોય તો તે વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહેવાય છે. એમ્પિયરની વ્યાખ્યા ક્વેશ્ચનમાં તમારે લખવાની છે એટલે તૈયાર કરવી પડશે.